जय माताजी मित्रों, केम छो बधा? हूँ छुं अनिताबेन गोंडलिया, राजकोटथी मारी यूट्यूब चेनल वनीनी वानगी में तमारुं स्वागत करूँ छूं। तो आज आपणे बनावशुं बंगालनी फेमस झालमुरी, जे अत्यारे ट्रेंड में खूब ज चाली रही है। तो आपणे आजे बनाववानी छे झालमुरी। आपने एम थयुं के हालो आपणे पण रेसिपी में बतावीए। तो शरू करीए आपणे रेसिपी। जो आ विडियो तमे पहली वार जोता होय ने मारी चेनल ने हजी सुधी सब्सक्राइब न कर्युं तो सब्सक्राइब करजो, लाइक करजो अने वधुमां वधु शेर करजो। અને નેક્સ્ટ રેસીપી કઈ જોવા માંગો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો। તો ઝાલમુરી બનાવવા માટે મેં આપણે અહીંયા મમરા લઈ લીધા છે। જે આપણે બનાવવું હોય જેટલી બનાવી એ પ્રમાણે આપણે મમરા લેવાના। આપણે અહીંયા એટલા મમરા લઈ લીધા છે એક બાઉલમાં। અહીંયા આપણે એક મોટું સાઈઝનું બટેકું લીધું છે, બાફીને આપણે આવી રીતના કટિંગ કરીને રાખ્યું છે। આમાં આપણે બાફેલા ચણા રાખ્યા છે। આમાં આપણે કાચી કેરી જે આવે એને આપણે આવી રીતના કટિંગ કરીને રાખ્યું છે। આમાં આપણે જે તીખી મરચી આવે એને આપણે આવી રીતના કટિંગ કરી રાખ્યું છે। આપણે 2 તીખી મરચી લઈ લીધી છે। આપણે આમાં થોડા એવા ધાણા સુધારીને રાખ્યા છે। આ જે ગોપાલનું આપણે તીખું મોળું ને ખાટું ને જે ચવાણું આવે છે એ આપણે લઈ લીધું છે। આ જે ચણા ચોર આવે એ આપણે લઈ લીધા છે। આ જે મસાલા સિંગ આવે એ આપણે લઈ લીધી છે। આમાં આપણે ડુંગળી આવી રીતના કટિંગ કરીને રાખ્યું છે। આમાં આપણે ચણાની દાળ આવે એ આપણે લઈ લીધું છે। આમાં આપણે ટમેટાને આવી રીતના પણ કટિંગ કરીને રાખ્યું છે। આમાં આપણે એક લીંબુ લીધું છે અને આપણે એવી રીતના કટિંગ કરી રાખ્યું છે। આમાં આપણે ચાટ મસાલો આવે એ લઈ લીધો છે। આપણે જોઈ એ પ્રમાણે નાખશું સ્વાદ પ્રમાણે। આમાં લાલ તીખું મરચું પાવડર આવે એ આપણે લઈ લીધું છે। આ જે આપણે અથાણું હોય ખાટી કેરીનું અથાણું એમાંથી આપણે ઉપરથી આવી રીતના તેલ કાઢીને લેવાનું છે। આનો સ્વાદ એકદમ બંગાળ જેવો આવશે। આ તો આપણે જરૂર નાખવાનું જ તે। અને આમાં જે સંસળ પાવડર આવે એ આપણે લઈ લીધો છે, સ્વાદ પ્રમાણે એ નાખવાનું છે। તો સૌથી પહેલાં આપણે આમાં આપણે મમરા નાખી દઈએ। આપણે આ સંસળ પાવડર આવે એ નાખી દઈએ। આમાં આ તીખું મરચું પાવડર આપણે નાખી દઈએ। જે આપણે તીખું ખાવું એ પ્રમાણે આપણે એ નાખવાનું। આ શેકેલ જીરાનો પાવડર છે, જીરું હોય શેકીને આ રીતના પાવડર બનાવ્યો છે આપણે નાખી દઈએ। આપણે આ ખારું તીખું મોળું ચવાણું છે એ નાખી દઈએ। બાફેલા બટેકા છે એ નાખી દઈએ। કાચી કેરી છે એ આપણે નાખી દઈએ। ચણા ચોર છે એ નાખી દઈએ। આ મસાલા સિંગ છે એ નાખી દઈએ। આ બાફેલા સેણા છે એ નાખી દઈએ। આપણે ડુંગળી છે સુધારેલી નાખી દઈએ। આપણે ચણા દાળ લીધી છે નાખી દઈએ। આ જે ટમેટા આપણે લીધા છે એ નાખી દઈએ। જે મરચી આપણે 2 લીધી છે નાખી દઈએ। આપણે જે અથાણાનું તેલ લીધું છે આ તેલ નાખવાથી આનો ટેસ્ટ તો એકદમ સરસ આવશે, એકદમ બંગાળમાં મળતી એવી ઝાલમુરી થાય। તો આપણે જરૂર આ તેલ નાખવાનું આમાં। આપણે લીંબુ નાખી દઈએ। આપણે કેરીયામાં નાખી છે ખાટી હોય એટલે આપણે લીંબુ ઓછું રાખ્યું છે થોડુંક। હવે આપણે જે આ ધાણા સુધારી લીધા છે એ આપણે આમાં નાખી દેવાના। આપણે ચાટ મસાલો નાખી દઈએ। આનાથી પણ ટેસ્ટ બહુ સરસ આવશે। આપણે ઝાલમુરી બનાવવા માટે જેટલી વસ્તુ લીધી હતી બધી આપણે આમાં નાખી દીધી છે। હવે આપણે સરસથી મિક્સ કરી લેવાનું છે। આવી રીતે આપણે મિક્સ કરી લેવી। જો જરૂર એકવાર તમે આ વિડીયો જોઈને ટ્રાય કરજો, પછી કમેન્ટમાં જણાવજો કે તમારે કેવી બની।
આ તો નાના બાળકોને પણ બહુ જ ભાવશે. આવી રીતે આપણે સરસ મિક્સ કરી લઈ. આપણે એકદમ સરસ અને એકદમ ટેસ્ટી ઝાલમુરી આપણે તૈયાર છે. તમે જોઈ શકો છો, જોઈને જ પણ આપણે મોઢામાં પાણી આવી જાય, એકદમ સરસ બની છે. તો હવે જે આપણે બંગાળમાં જે રીતે કોનમાં ભરીને વેચે છે, આપણે એ રીતના કોન બનાવી લીધો છે. એક આવી રીતના પેપર હોય એમાં આપણે કોન બનાવી લેવાનો. હવે એમાં આપણે આવી રીતે ભરી લેવી. એકદમ બંગાળ સ્ટાઇલમાં જ આપણે બનાવી છે ભેળ. આપણે વેચાતી લઈએ તો આપણે આ રીતે ત્યાં ઝાલમુરી આપણે ભરીને આપે. આપણે સરસ પણ કોનમાં ભરાઈ ગઈ છે. તો તમને આ મારી ઝાલમુરીની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો. ને મારી ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. અને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો.